આબુમાં આ જગ્યા ઉપર ફિલ્મ કયામત છે કયામત તકનું શૂટિંગ થયું હતું. તો ચાલો જાણીએ આ જગ્યા વિશેની તમામ માહિતી. વિડીયોમાં છેલ્લે સુધી બનાવી દેજો. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો શૂટિંગ પોઈન્ટ ઉપર થઈએ ત્યારે આપણે ગુરુ શિખરથી જ્યારે નીચે આવીએ ને ત્યારે આ રસ્તામાં પોઈન્ટ આવે છે. તો આબુ આવો તો અહીંયા આવવાનું મિસ નહીં કરતા. ખૂબ જ સુંદર મજાનો વ્યૂ છે એનો. આ ગુરુ શિખર બંધુ ક્યારેક ફોટો પડાવવો હોય તો તમે પડાવી શકો છો. બાકી ઘોડા ઉપર બેસી નહીં થાય. આ જગ્યા ઉપર આમિર ખાનની ફિલ્મ કયામતથી કયામતનું શૂટિંગ થયું હતું. આ એ શૂટિંગ એરિયા છે. તેની એક ગીતમાં તમને આ જગ્યા જોવા મળે છે. એ જગ્યા ઉપર સહીએ ત્યારે આપણે વ્યૂ પોઈન્ટ એકદમ મસ્ત છે. આબુ 2 દિવસનો સમય લઈને આવજો જેથી કરીને તમે આખો આબુ ફરી શકો. અને ટાઈમિંગ મેં કીધું એ પ્રમાણે જો ફોલો કરશો તો તમને બધી જગ્યાઓ ઉપર પૂરેપૂરી મજા આવશે ટાઈમિંગ ફોલો કરવામાં. કોઈ પણ જગ્યાએ તમને ટ્રાફિકમાં તમે નહીં આવો, શાંતિથી જગ્યા જોઈ શકશો અને દર્શન કરી શકશો. બાકી આબુમાં આપણે ઓલમોસ્ટ ગુજરાતીઓ ફરવા આવે છે સાજેભાઈ. તો એની માટે એક કાર્યક્રમ આપણે બનાવ્યો છે. એ પ્રમાણે જરૂરથી ફોલો કરજો તમે. હું લ્યો છો અહીંથી? હે ખાટા લાગે મીઠા પાકે ને એટલે કાળા કાળા થાય. બહુ મસ્ત લાગે. જીરું મીઠું નાખી તો આપણે હવે ગુરુ શિખર આબુથી નીકળી ગયા છીએ અને આપણે હવે અસલગઢ જવા માટે નીકળી ગયા છીએ. અહીંયા રસ્તામાં જ આવે છે અસલગઢ, જ્યાં મહાદેવનું પૌરાણિક મંદિર છે. તો ત્યાં જઈને હું તમને દર્શન કરાવું અસલગઢમાં કેવું છે મહાદેવનું મંદિર. વિડીયો બન્યા રહેજો અને લાઈક કરવાની બાકી હોય તો લાઈક કરી દેજો.